બોલો શ્રી મહાકાળી માત કી જય। તો આજે આપણે વાત કરીશું પંચમહાલ જિલ્લામાં આવેલ મહાકાળી માતા મંદિર પાવાગઢના ઇતિહાસ વિશે। પાવાગઢ એ 51 શક્તિપીઠોમાંની એક જગ્યા છે જ્યાં માતા સતીનો જમણા પગનો અંગૂઠો પડ્યો હતો। પાવાગઢ મહાકાળી મંદિર 10મી સદીમાં ઓળખમાં આવેલી એક એવી જગ્યા જ્યાં આજે વર્ષો પછી પણ દરેક ભાવિ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે। કહેવાય છે કે અહીંયા મહાકાળી માતાજીની મૂર્તિ મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા બનાવીને સ્થાપિત કરવામાં આવી, જેને રાજપૂતો અને ચૌહાણ વંશજો પોતાની કુળદેવી માનતા હતા। પરંતુ 15મી સદીમાં એક દિવસ એવો પણ આવ્યો જ્યારે મંદિર પર 500 વર્ષ સુધી ધ્વજા પણ નહોતી લહેરાઈ। મહંમદ બેગડાએ ચાંપાનેર પર આક્રમણ કર્યું તો પહેલા તો મંદિરનું શિખર તોડ્યું અને સીધા જ મંદિરના ગર્ભગૃહમાં દરગાહની સ્થાપના કરી, જેથી મંદિરમાં પૂજા પાઠ બંધ થઈ શકે। પરંતુ શહેરનું ધીરે ધીરે પતન થયું, રાજાશાહી છૂટી અને આ જગ્યા પછીથી ભક્તોમાં લોકપ્રિય થવા લાગી। વર્ષો સુધી રહેલા આ કાચા મંદિરને 121 કરોડનું ભંડોળ મળ્યું અને આખરે બન્યું ભવ્ય વિશાળ મંદિર। આટલી ઊંચાઈ પર આવેલા આ મંદિરે દરેક પૂનમ અને ચૈત્ર નવરાત્રીમાં હજારો માઈ ભક્તોની ભીડ હજુ પણ જોવા મળે છે। મિત્રો, પાવાગઢમાં આવેલ મહાકાળી માતાજીના દર્શન ના કર્યા હોય તો એકવાર દર્શન કરવા માટે જરૂરથી જજો અને આ વિડીયો સારી લાગ્યો હોય તો શેર કરજો અને કોમેન્ટમાં જય મહાકાળી માતા લખવાનું તો ભૂલતા જ નહીં।